અનુભવ જે દેખેલું છે, આપણી સ્મૃતિઓમાં જે પડેલું છે, એમને અહેસાસ થાય એટલા માટે આપણે જૂની શાળાનો જે લોગો હતો એનું જે કમાન હતી અને એના બિલ્ડિંગની રચના પણ આપ સૌને ગમે તેવી ખૂબ જ સરસ થઈ રહી છે અને ખૂબ મોટું કામ હિંમતનગર કેળવણી મંડળે હાથ ધરેલું છે. આપ સૌ પણ યથાશક્તિ આપની ઈચ્છા હોય તો યોગદાન આપવા માટે મારો પણ સંપર્ક કરી શકો અને માનનીય મંત્રી શ્રી જીતુભાઈ અને માનનીય પ્રમુખ સાહેબ છે હેમંતભાઈ મહેતા સાહેબ ખૂબ સરસ મજાની કમિટી છે, સારું કામ કરી રહી છે. સમાજમાં શ્રેષ્ઠીઓ પણ સારી રીતે દાન પણ આપી રહ્યા છે. શાળાનું કામ ખૂબ તીવ્ર ગતિ આગળ વધી રહ્યું છે. આપણે કલ્પના ના કરીએ કે છઠ્ઠા મહિનામાં કામ શરૂ થયું હોય અને આ ત્રીજા માળ સુધી પહોંચી જાય. ખૂબ ઝડપી કામ છે. અંડરગ્રાઉન્ડનું પણ કામ છે એ પૂરું થઈ ગયું છે. હવે ટૂંક સમયમાં લગભગ 3 મહિનામાં 3 માળ તૈયાર થઈ જશે. આપ સમાજમાં ખૂબ સારી સ્થિતિમાં છો. આપ આર્થિક દ્રષ્ટિએ, માનસિક અને શારીરિક દ્રષ્ટિએ સ્વસ્થ છો. ખૂબ સારી હેલ્ધી પરિસ્થિતિ છે. આપને યોગ્ય લાગે પરમ કૃપાળુ પરમાત્મા આપ સૌને સ્વસ્થ રાખે. આપ હજુ પણ આ જ રીતે વર્ષો સુધી મારી શાળામાં હું જઈ રહ્યો છું એવા ભાવ સાથે વારંવાર પધારો. આપનું હું હંમેશા સ્વાગત કરવા માટે તત્પર છું. આ શાળા આપના માટે આપની જ છે, એટલે બિના સંકોચ રાખ્યા વગર ગમે ત્યારે આપ આવી શકો. ગઈકાલે હું થોડોક નવોદય વિદ્યાલયની પરીક્ષા થોડીક ઓકવર્ડ હોય છે એટલે એમાં રોકાયેલો હતો. થોડો સમય ઓછો આપી શક્યો, પણ મેં મારા જે સ્ટાફ મિત્રો છે, સેવક મિત્રો, એમને કીધું હતું કે આવનાર આપણા માટે બહુ મોટી મૂડી છે, એમને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં, એની આપણે ખાસ કાળજી રાખીશું. એટલે હું બહાર નીકળતો હતો પણ મને એમ થયું કે આપ સૌને વંદન કરીને જાઉં, અભિનંદન પાઠવીને જાઉં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.